દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આજે બપોરના સમયસરા જાહેરમાં યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધ્વસ્ત થઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। જી હા, આ સમગ્ર બનાવ છે તે બપોરની આસપાસ બન્યો છે, જેમાં હરેશ પટણી નામના જે યુવક છે તેઓ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન બે જેટલા અજાણ્યા શખ્સો છે તે મોપેડ ઉપર આવે છે અને હરેશ પટણીને આંતરીને તેના પર આડેધડ છરીના ઘા ઝીંકી દે છે। આ ઘટના બાદ હરેશ પટણી ત્યાં જમીન પર ઢળી પડ્યા હતા અને ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટનાના પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે। ઘટનાની જાણ મેઘાણીનગર પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચે છે, જ્યાં લોહીલોહણ હાલતમાં હરેશ પટણી નામના યુવકનો મૃતદેહ હતો। પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે અને આ ઘટનાને લઈને ઝોન 4ના ડીસીપી અતુલ કુમાર બંસલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બે જેટલા શખ્સો બાઇક ઉપર આવ્યા હતા, પરંતુ હજી કારણ સ્પષ્ટ નથી થયું આરોપીઓ કોણ છે, શું કામ તેમણે હત્યા કરી છે। એ તમામ બાબતો આરોપીની ધરપકડ થશે ત્યારે ખુલાસો થશે, પરંતુ શું માહિતી આપી રહ્યા છે ઝોન 4ના ડીસીપી તેમને સામે। આજે ગાંધીનગર વિસ્તારમાં ગુલબર્ગ સોસાયટીની સામે એક માણસ હરેશ દશરથભાઈ પટણી જ્યારે જતો હતો તો બે અજાણ્યા ઇસમો બાઇક ઉપર આવીને છરાના ઘા કરીને એની મૃત્યુ નિપજાવી છે। પોલીસ તુરત જ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। અત્યારે જે વિગતો સામે આવી છે, બે અજાણ્યા ઇસમો બાઇક ઉપર આવીને છરો મારીને હત્યા કરી છે। કોઈ જૂની દાવત હોય કે કોઈ બીજો કોઈ પ્રકરણ એની વધુ એંગલ ઉપર પોલીસે ત્યારે તપાસ હાથ ધરી છે। એનો અત્યાર સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ સામે નથી આવ્યો, તેમ છતાં પોલીસે તમામ એંગલો પર તપાસ કરી રહી છે। વડ્યા હતા ઝોન 4ના ડીસીપી અતુલ કુમાર બંસલ, તેમણે હત્યાને લઈને સમગ્ર ઘટનાને લઈને ખુલાસો કર્યો છે અને હાલ જે બે અજાણ્યા શખ્સો છે તેમની સામે પોલીસે હત્યા અંગેનો ગુનો પણ નોંધ્યો છે, પરંતુ પોલીસ દ્વારા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવી રહ્યા છે કે હત્યારો કોણ હતા અને શું કામ હત્યા કરી છે તે બાબતને લઈને હજી પણ રહસ્ય ઘૂંટાતું જઈ રહ્યું છે। આ ઘટનાની જાણકારી હરેશ પટણીના પરિવારજનોને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમના હૈયાપાટ રુદન જોવા મળ્યું। મહિલાઓએ છાજિયા લીધા અને ન્યાયની માંગ કરી હતી। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।